હેલો દોસ્તો, મારી પાસે એક ક્લાયન્ટ આજે આવેલું છે. એમને એના હલ્દી માટે કુર્તો ડિઝાઇન કરવો હતો, પણ એમને યલો કલર, પીળો કલર નહોતો પહેરવો. એના સિવાય કોઈ પણ બીજો વેર કરવો હતો. તો મેં એમને ઓપ્શન આપ્યા કે ભાઈ તમે બેબી પિંક કલરનો કુર્તો વેર કરો, હું તમને એકદમ બેસ્ટ અને યુનિક બનાવી આપીશ. જુઓ તમે હવે કેવો બને છે એમ. તમે એની પ્રોસેસ જુઓ, બધી જ પ્રોસેસ હેન્ડમેડ છે. આ જે કુર્તાનું જે ઇલુસ્ટ્રેશન ડ્રોઈંગ થાય છે એના પ્રમાણે પછી અમે લોકો વર્કનું, ખાખાનું અને પ્લેસમેન્ટ કરીશું. જોઈ શકો છો તમે કેવી રીતના બને છે બધું. ઇલિસ્ટ્રેશન બનાવવાનું એક રીઝન એ પણ હોય છે કે કસ્ટમરે જે પણ એડિટિંગ કરાવેલું હોય છે, જે ફેબ્રિક ફાઇનલ કર્યું છે, બધી જ વસ્તુ આમાં અમે લોકો લખી દઈએ, જેથી કરીને ડિલિવરી વખતે કોઈ પણ જાતની ભૂલ ના થાય અને ઇલિસ્ટ્રેશન સાથે આપેલું હોય તો આસિસ્ટન્ટ લોકો પ્રોપરલી કામ કરી શકે. જે રીતના મેં ડમીમાં ડિઝાઇન કરી હતી એવી રીતના મારે સ્કેચ બનાવડાવવો પડે, તો આ એના માટે મેં સ્કેચ બનાવડાવ્યો છે, જે તમે જોઈ શકો છો. એક વખત સ્કેચ બની જાય એના પછી ડિઝાઇનને છપાઈ કરવી પડે, એને પેઇન્ટિંગ કરવું પડે અને એના પછી એનું સેમ્પલિંગ કરવું પડે કે ભાઈ એમાં કેવો કલર જશે, કેટલો લાઇટ થ્રેડ લેવો છે, કેટલો ડાર્ક દોરો લેવો છે, એ બધું જ ફાઇનલ જાતે કરાવવું પડે. અને એના ઉપર કોઈ મોતીનું કામ, ટિક્કીનું કામ, જે પણ સિતારાનું કામ આપવું એ ફાઇનલ કરવું પડે. તો મેં સેમ્પલ બનાવ્યું. હાથનું વર્ક કરવાવાળા કલાકારો અલગ હોય છે. જુઓ એમણે કેટલું સરસ વર્ક કર્યું છે. એના પછી હવે આ કુર્તાનું ફેબ્રિક ખાટલીમાં ચડશે અને ખાટમાં મોતી અને ટિક્કીનું કામ થશે, જે તમે જોઈ શકો છો. વર્ક થઈ ગયા પછી કુર્તો સ્ટિચિંગમાં જાય છે, સિલાઈ માટે જાય છે અને કસ્ટમરના માપ પ્રમાણે સિલાઈ થઈ જાય છે અને રિઝલ્ટ તમારી સામે છે. જુઓ તમે કેટલો જોરદાર અને શાનદાર કુર્તો મેં બનાવ્યો છે. તમને ખબર છે, મને લૂપી બટનવાળો કુર્તો મારો ફેવરિટ છે અને મારા કસ્ટમરનું બજેટ હતું એટલે મેં એમને લૂપી બટન કરીને આપ્યા છે.
તો આ હતું આપણું ફાઇનલ કુર્તાનું રિઝલ્ટ. આશા કરું છું કે તમને બધાને જ પસંદ આવ્યું હશે. આવજો.